દોસ્તો, જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. હરિગુરુ સંત મહાપુરુષની વાત ઉપર પ્રેમ હોય, ભાવ હોય, જિજ્ઞાસા હોય એવા દરેક પ્રેમી અને જિજ્ઞાસુ હરિભક્તોને અને આ વાત પ્રેમી જિજ્ઞાસુ મમોક્ષ લોકોને બાહિર ભીતર અનુભવ કરાવતા હોય એવા સંતો અને મહંતો, અને આ વાત ઉપરથી કોઈ હટી ગયા હોય કોઈ સમયસર કોઈ કારણોસર, તો એને પાછા પોતાની મૂળ વાત ઉપર સાબિત કરાવવાની કોશિશ કરતા હોય એવા હંસ, મહાહંસ અને પરમહંસ, આ દરેકને મારા તરફથી જય અલગધણી, જય અલગધણી, જય અલગધણી. દોસ્તો, આજ આપણને એટલો આનંદ છે કે બસ એ આનંદની વાત શું કહેવી મારે. કારણ કે મને જે રસ્તા ઉપર ચાલતા આનંદ અનુભવું છું અને જે મને હરિગુરુ સંતની વાત ઉપર અઢળક પ્રેમ ભીતરથી જગાડવામાં આવ્યો છે, એ મારી તો હસ્તી બારી વાત છે, મારી ક્ષમતા બારની વાત છે. પણ કૃપા સદગુરુ મહારાજની હસ્તે અને છે. માટે એવા મહાપુરુષ કે જેને જેને એના દાસોને ઉગાર્યા હોય અને એની સંભાળ લીધી હોય એવા તો અનંત પુરાવા છે. એટલે એના વખાણ કરવાની શું જરૂર છે? નહીં. પણ છતાંય મન ન માને મમતાળું એટલા માટે જેને મારીને તમારી ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે, અને આ જીવનને દંડ બનાવવાની કોશિશ કરી હોય, દુઆ આપી હોય, ત્યારે એને બિરદાવવા માટે બાપુ ન રોકાઈ શકાય. હૃદયથી નીકળે આ, એને કોઈ ન અટકાવી શકે. આનંદની ઘડી આજ મને અગમની ગમ પડી. આજ આનંદની ઘડી એટલા માટે કે જે મારાથી અગમ હતી, હરિગુરુ સંતની વાત, એ અગમની મને ગમ પડી. એ આજ મને આનંદની ઘડી છે. એ જોતા જોતા મને પારક પદની સત્ય શાન તો જડી. આજ આનંદની ઘડી મને અગમની ગમ પડી. ઈ ઓહમ સોહમ અને રણુકારની આગે રેખ તો ખડી. અહંકાર, સોહંકાર અને રણુકાર આ ત્રિપુટી છે, એની આગે એક રેખ ખડી છે.
ત્રિપુટી મહેલમાં જેની સુરતા સુહાગણ અડી, આ ઓહંકાર સોહંકાર અને રણુકાર, આ ત્રિપુટીની ઘાટે સુરતા જેની અડી જાય, સુહાગણ બની, તો પછી નાદ બોનશે ન્યારા સત્પુરુષ સાથે જઈને લડી. ઈ નાદ બોંદ આનાથી પર એવા સત્પુરુષની સાથે જઈને લડી રહી છે આ સુરતા. પ્રેમ પ્રગટે પછી જ્ઞાની ગોરે ગાંઠ તો બાંધી છે બેવડી, જેને દલ ભીતરથી પ્રેમ પ્રગટી જાય, પછી ગુરુ સ્વરૂપે ગૌર ગાંઠ બેવડી બાંધી દે. કોની? શબ્દ અને સુરતાની. ઇજ્જત સાગરને પ્રભાત નાથ સાથે બંધાણી ગોઠડી. સમજ થતા હવે 14 લોકમાં નોબત ગડગડી. વાહ! સદગુરુ મહારાજ આ પ્રેમ ગાથાની ગાંઠ શબ્દ અને સુરતાની સાથે મિલાવી દઈ અખંડ આનંદ ની જે ભૂમિકા છે, એ જ ભૂમિકા ઉપર મને આજ ત્યાં ઊભો રાખી દીધો. હે દિનાનાથ સર્વપરી પરમ પિતા પરમેશ્વર, તમારી તો બલિહારી છે. ધન્ય છે મારા જીવનને આપે મહાનતા આપની બતાવી અને એક ભાગીયાને ઉગારી લેવાની આપની ભાવના, આપનો લક્ષ્ય એ મને ધન્ય કરી ગયા. એવા સદગુરુ પરમાત્મા, હું આપને વાર વાર કોટી કોટી વંદન કરું. મારા હરેક શ્વાસમાં આપની હાજરી છે. એક પણ શ્વાસ એવો નથી क्या मेरे परमात्मा की हाजिरी नहीं है. मैं क्या तुझे याद करूं, तुम्हें मुझे याद करते हो, तुम्हें मुझे याद दिलाते हो, इसलिए आपसे बड़ा मेरे लिए कोई है नहीं. जय अलग धनी, जय अलग धनी, जय अलग धनी.